Arihant 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 Mallinath 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 Mahavir Swami 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 Gautam 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 Swami Gurudev 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 Om Aim Namaha 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 Om Rim Namo Narasa 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 Om Shuddhatma Swarupaya Namah Om Shuddhatma Swarupaya Namah મહામંગલકારી 45 આગમસાર પ્રવચન શ્રેણી જેના ત્રીજા વિભાગમાં 10 પયગના એમાંથી 6 પયગના એનો સાર આપણે એનો સ્વાધ્યાય કર્યો. આજે 2 પયગના લેવાના છે. એક છે તંડુલ વૈતાલિક પયગના અને બીજું છે ગચ્છાચાર પયગના. તો ચાલો સૌથી પહેલાં આપણે દુહાઓ બોલી સમાસમણ આપીએ આગળને અને ત્યાર પછી આપણે આગળ વધીશું. લાભાર્થી પરિવારે વોરાવેલ અને એનું જ્ઞાન પૂજન પણ કર્યું. તંડુલ વૈતાલિક સૂત્રમાં ગર્ભસની અધિકાર વૈરાગ્ય ભાવ હૃદય ધરી સુરલોભિનંદન ચામાચારી ગચ્છતિ વર્ણમે ગચ્છાચાર આગમને હૃદય ધરી પામો ભવ નિસ્તાર સ્વામી વાસનો ઓમ રીમ શ્રી તંડુલ વૈતાલિક સૂત્રાય ગચ્છાચાર પયન સૂત્રાય જ નમો નમઃ. તંડુલ વૈતાલિક સૂત્રમાં ગર્ભસની અધિકાર વૈરાગ્ય ભાવ હૃદય ધરી સુરલોભિનંદન સમાચારી લક્ષણી વર્ણિ ગચ્છાચાર આગમને હૃદય ધરી પામો ભવ નિસ્તાર ઓમ રીમ શ્રી તંડુલ વૈતાલિક સૂત્રાય ગચ્છાચાર પયન સૂત્રાય જ નમો નમઃ. તંડુલ વૈતાલિક સૂત્રમાં ગર્ભસની અધિકાર વૈરાગ્ય ભાવ હૃદય ધરી સુરલોભિનંદન સમાચારી લક્ષણી વર્ણિ ગચ્છાચાર આગમને હૃદય ધરી પામો ભવ નિસ્તાર ઓમ રીમ શ્રી તંડુલ વૈતાલિક સૂત્રાય ગચ્છાચાર પયન સૂત્રાય જ નમો નમઃ. તંડુલ વૈતાલિક સૂત્રમાં ગર્ભસની અધિકાર વૈરાગ્ય ભાવ હૃદય ધરી સુરલોભિનંદન સમાચારી લક્ષણી વર્ણિ ગચ્છાચાર આગમને હૃદય ધરી પામો ભવ નિસ્તાર ઓમ રીમ શ્રી તંડુલ વૈતાલિક સૂત્રાય ગચ્છાચાર પયન સૂત્રાય જ નમો નમઃ. તંડુલ વૈતાલિક સૂત્રમાં ગર્ભસની અધિકાર વૈરાગ્ય ભાવ હૃદય ધરી સુરલોભિનંદન સમાચારી લક્ષણી વર્ણિ ગચ્છાચાર આગમને હૃદય ધરી પામો ભવ નિસ્તાર ઓમ રીમ શ્રી
કંદુલ વૈતાલી સૂત્રાય ગચ્છાચાર પયન સૂત્રાય ચ નમો નમઃ. હવે પવન ગીત દ્વારા શ્રવણ કરીએ. તમારે ધ્રુવ પંક્તિ બોલવાની છે કે આગમની વાત તમે સાંભળો. એ મને આગમના નામે હાય બહુમાન રે. આગમની વાત તમે સાંભળો. હે મને પ્યારી જીનવાણી રે સૌને ગમનારી રે. અજ્ઞાન મારું દૂર કરજો. આગમની વાત તમે સાંભળો. આગમનો સૂરજ ઉગ્યો આકાશે. અગોચર તત્વ એના તેજે પ્રકાશે. એ મારા ભવ ભવના દુઃખ રે થઈ જાશે દૂર રે. આગમની વાત તમે સાંભળો. તનુલ વૈતાલિક આગમ કહે છે. ગર્ભ સ્થિતિનું વર્ણન કરે છે. ગર્ભાવસ્થાના દુઃખ રે થઈ જાય દૂર રે. આગમની વાત તમે સાંભળો. ગર્ભની કેદમાં જીવ જકરાય છે. 9 મહિના તેના કેમ કરી જાય છે. ચિરા રોમ ધમની રે અશુચિથી બની રે. આગમની વાત તમે સાંભળો. માતાના ઉદરે જીવ પ્રવેશે છે. 12 વર્ષ લગી ત્યાં રહી શકે છે. ઊંધે માથે લટકાય રે બહુ રીબાય રે. આગમની વાત તમે સાંભળો. અંગ ઉપાંગની રચના થાય છે. રુધિર ને માંસનો સંચય થાય છે. અંધારે ઘેરાય રે નહીં કોઈ ઉપાય રે. આગમની વાત તમે સાંભળો. પ્રભુ એક વિનંતી મારી સાંભળો. જન્મ મરણના દુઃખો નિવારો. હવે જાવો મારે પાર રે તારો આધાર રે. આગમની વાત તમે સાંભળો. એ મને આગમના નામે રે થાય બહુમાન રે. આગમની વાત તમે સાંભળો. કગિયાર અંગ ઉપાંગ 12 10 પયન્ના જાણીએ. છેદ ગ્રંથ પસંદ હતા. 4 મૂળ વખાણીએ. અનુયોગ દ્વાર ઉદાર નંદે. સૂત્ર દિનવત ગાઈએ. પ્રતિચૂર્ણિ ભાષ નિરુક્તિ 45 આગમ ધ્યાઈએ. મહામંગલકારી 45 સાર પ્રવચન શ્રેણી, જેમાં આજે 2 આગમ કંદુલ વૈતાલિક અને ગચ્છાચાર પયનના આ 2 પયનના સૂત્રો એનો સાર આપણે વિચારવાનો છે. પહેલા લઈએ છીએ કંદુલ વૈતાલિક પયનના સૂત્ર. કંદુલ શું અર્થ થાય? કંદુલ એટલે ચોખો. કંદુલીઓ મત્સ્ય ત્યાં પણ કંદુલ શબ્દ આવે છે. તો કંદુલ એટલે ચોખા. એક ભવમાં સરેરાશ ધારો કે 100 વર્ષનું આયુષ્ય ગણવામાં આવે અને પુરુષનો આહાર શાસ્ત્રમાં કેટલા કોળિયા પ્રમાણ કયો છે? 32 કોળિયા પ્રમાણ. સ્ત્રીઓનો 28 કોળિયા પ્રમાણ. અને એક કોળિયામાં 2000 દાણા ચોખાના લેવામાં આવે. એ રીતે ગણતરી કરવામાં આવે તો આખા આયુષ્યમાં કેટલા દાણા થઈ જાય? 4 અબજ અને ઉપર અમુક કરોડ એટલા બધા દાણા થઈ જાય. એટલે આવું કહેવા દ્વારા શાસ્ત્રકારનો ભાવ એ છે કે નાશવંત એવા શરીરને પોષવા માટે આ જીવે ભૂતકાળના અનંત ભવોની અપેક્ષા વિચારીએ તો આપણી કલ્પના પણ ન પહોંચી શકે એટલો બધો આહાર. પહેલા મુખ્યત્વે ભાતનો આહારનું મુખ્ય કલણ હતું. ભાત પાણીનો લાભ દેશો છે એટલે અહીંયા ચોખાની વાત કરી.
એ રીતે અને ખાલી આ ભાવનો પણ વિચાર કરીએ તો પણ ત્યાં સુધીમાં આ જીવે કેટલો આહાર, કેટલા દાળ ભાત, શાક, રોટલી અને બીજી અનેક પ્રકારની ચીજો, ફળ, મેવો વગેરે ખાધો હોય. અત્યારે જીવ જાણે એવો ને એવો ખાલી ખમ. એટલે આ શરીર તંદુલ 42 સૂત્રની અંદર મુખ્યત્વે જેનો અધિકાર છે, દુઆમાં શું લખ્યું છે? ગર્ભ તણો અધિકાર. આપણા જ્ઞાની ભગવંતો કેવલ જ્ઞાન દ્વારા આ જીવ જ્યારે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય, ગર્ભમાં પ્રવેશ કરે, ત્યારે કઈ રીતે એનો વિકાસ ધીરે ધીરે થતો હોય છે એનું અદ્ભુત વર્ણન કર્યું છે. શરૂઆતમાં એ કહીએ તો તંદુર એટલે ચોખાનો દાણો જેટલું એનું શરીર હોય અને શરૂઆતમાં તો આમ લિક્વિડ ફોર્મમાં હોય, તરલ. બીજે અઠવાડિયે, પહેલે અઠવાડિયે તરલ એટલે આમ લિક્વિડ જેવું, બીજે અઠવાડિયે દહીં જેવું, થોડું ખાટું દહીં હોય એના જેવું થાય, ત્રીજે અઠવાડિયે લચીલી માંસપેશી જેવું એની શરીર થાય, ચોથે પછી ધીરે ધીરે હવે ઠોસ એટલે નક્કર ઘન એ બનવા લાગે. એમ કરતાં કરતાં પહેલા મહિને ફૂલેલા માંસ એવો એનો હોય આકાર, બીજે મહિને ઘનીભૂત માંસપિંડ, જરા કઠણ નક્કર માંસપિંડ જેવું, ત્રીજે મહિને એની માતાને ડોહદ એટલે જાત જાતની ઈચ્છાઓ ઉત્પન્ન થાય. જો ગર્ભ સારો ધર્માત્મા હોય તો માતાને શુભ ડોહલા થાય, અને ગર્ભ જો કોઈ પાપાત્માઓ બહુ ભારે કરની હોય તો માતાને અશુભ ડોલા થાય. જેમ કોણી ગર્ભમાં આવતા જેલના રાણીને પોતાના પતિના આંતરલાભનું માંસ ખાવાનો ડોહલો થયો, ત્યાં પ્રવાદ આવે છે. અને ભગવાન મહાવિષ્ણુની ગર્ભ પધાર્યા એટલે ત્રિશુલા માતાને એટલા બહુ ઉત્તમ ડોહલાઓ ઉત્પન્ન થયા હતા. અને ચોથે મહિને એને માતાના શરીરનો અંગોમાંગ પુષ્ટ થવા લાગે. પાંચમા મહિને હાથ, પગ અને માથું ધીરે ધીરે એ તૈયાર થાય ગર્ભની અંદર. છઠ્ઠે મહિને પિત્ત અને લોહી અને સાથે સાથે ઉપાંગ એ શરૂ થતા હોય છે. સાતમે મહિને 700 જેટલી નસો, ધમની ને શિરા અને શુદ્ધ લોહી કે અશુદ્ધ લોહીને વહન કરનારી નસો, અને સાથે સાથે 500 જેટલી માંસપેશીઓ પણ ઉત્પન્ન થાય. 7મે મહિને, 8મે મહિને ધમની અને 8મા મહિને લગભગ પૂર્ણતા થવા આવે શરીરની. 9મે મહિને ધમની ને 99 લાખ રોમ છિદ્રો, હજી રોમ તો પછી થાય પણ છિદ્રો થઈ જાય. અને એ રીતે પછી માથા અને માથાના વાળ પણ ધીમે થોડા શરૂ થાય. ટોટલ 3.5 કરોડ છિદ્રો એના શરીરમાં ઉત્પન્ન થયા હોય. એટલે 8મા મહિને લગભગ પૂર્ણતા જેવી સ્થિતિ આવે, અને 9મા મહિને લગભગ પરિપૂર્ણ થાય. આ રીતે ગર્ભનો વિકાસ જ્ઞાનીઓએ સૂક્ષ્મતાએ વર્ણવ્યો છે. એવો શુદ્ધ આપણો આત્મા મૂળ સ્વરૂપે સિદ્ધ ભગવાન, અનંત કેવળ જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ અને અનંત ગુણોથી યુક્ત એવો પરમ પવિત્ર શુદ્ધાત્મા એને કર્મને પનારે પડીને એવી સ્થિતિમાં ઊંધે માથે આ મંદિરમાં લટકતો હોય. આજુબાજુમાં અનેક પ્રકારની અશુચિ પદાર્થો હોય, અને આહાર કેવી રીતે કરે? ત્યાં કવલ આહાર ન હોય પણ નાભી સાથે શું કે નાલ એ માતાની નાભી સાથે જોડાયેલ હોય. એટલે માતા જે કાંઈ આહાર ગ્રહણ કરે એમાંથી જે રસ વગેરે ઉત્પન્ન થાય એ બાળકના શરીરમાં પણ, ગર્ભના શરીરમાં પણ જાય, અને એ રીતે એનું પોષણ થાય. ગર્ભમાં મળમૂત્ર કે લોહી એમને હોતા નથી. જે કાંઈ પણ માતાના આહારમાંથી અમુક ભાગ જે એના ગર્ભમાં જાય એનાથી બધા શું બને? બધા પદાર્થો શરીરમાં બનવા લાગી જાય. એટલે ગર્ભની અંદર મળમૂત્ર હોય નહીં. અને એને ઓજ આહાર કહેવામાં આવે. આહારના 3 પ્રકાર ગર્ભમાં જે આહાર હોય અને ઓજ આહાર. ઓજ એટલે તેજ, તેજસ શરીર દ્વારા એ પાચન થાય એટલે ઓજ આહાર કહેવામાં આવે. પછી બીજો પ્રકાર કયો છે? લોમ આહાર. અત્યારે પણ આપણો લોમ આહાર ચાલુ છે. શ્વાસોશ્વાસ લઈએ છીએ, શરીરના છિદ્રો દ્વારા પણ જે કાંઈ અંદર જતી હશે અથવા ક્યારેક માલિશ વગેરે કરવામાં આવે એ પણ અંદર જે જાય તે વગેરે એ બધું
લોમ આહાર કહેવામાં આવે. અને મુખ્ય ત્રીજો પ્રકાર છે કવલ આહાર. કવલ એટલે કોળિયા રૂપી આહાર ગ્રહણ કરાય છે કવલ આહાર. ઉપવાસ વગેરે પચકખાણોની અંદર કવલાહાર એની મર્યાદા હોય છે કે નિષિદ્ધાદ હોય છે. બાકી તો લોમ આહાર તો જીવનો સતત ચાલુ જ પડ્યો છે રાત દિવસ શ્વાસોશ્વાસ વગેરે સ્વરૂપે. તો એમાં ગૌતમ સ્વામી જાણે પ્રશ્ન પૂછે છે અને ભગવાન જવાબ આપે છે એવી શૈલીમાં આ આગમની રચના છે. એમાં કોઈ 586 જેટલી ગાથાઓ છે. આ કંદુલ વૈતાલી સૂત્રમાં ગાથાઓ પણ છે, કેટલોક ભાગ ગદ્યમાં પણ છે, કેટલોક ભાગ પદ્ય એટલે કાવ્ય સ્વરૂપે પણ છે. એમાં ગૌતમ સ્વામી જાણે પ્રશ્ન કરે છે કે ભગવાન ગર્ભમાં જે શરીર નિર્માણ થાય એમાં માતાના કેટલા અંગો હોય, કયા કયા અંગો માતાના કારણે, કયા કયા અંગો પિતાને કારણે થતા હોય છે. તો કે છે માતા 3 અંગમાં નિમિત્ત બને અને લોહી, માંસ અને મસ્તક એ 3 એ માતાના શરીરમાંથી થતા હોય અને પિતાના શરીરમાંથી હાડકા, હાડકામાં રહેલ મજ્જા અને દાઢી મૂછ, રોમ, નખ વગેરે એ બધું પિતાના નિમિત્તે થતું હોય છે. તો વળી પ્રશ્ન પૂછ્યો કે ભગવાન ગર્ભમાંથી કોઈ જીવ સીધો નરકમાં જઈ શકે કે કેમ? તો ભગવાને કહ્યું કોઈ એવો જીવ હોય મિથ્યા દ્રષ્ટિ અને એને વિભંગ જ્ઞાન હોય, અવધિ જ્ઞાન પર મિથ્યા તો સહી તો વિભંગ જ્ઞાન કહેવાય. તો અને સાથે વૈક્રિય લબ્ધિ પણ હોય તો અંદરમાં એ કલ્પના કરે અને વૈક્રિય સમુદ્રાથી પોતાનું શરીર વિપુરવે અને શત્રુ સૈન્ય સાથે આમ યુદ્ધ કરે ગર્ભની અંદર પણ. ભણોમણ પછી આવું બની શકે કંઈ રેર કેસમાં ભલે, પણ આ બધી પણ શક્યતા છે. પૂર્વ જન્મથી જેવા સંસ્કારો જે લઈ આવ્યો હોય અને આતંકવાદીઓને આ બધા મરે જ્યારે એમાં એ કૃષ્ણ લેશિયાના સંસ્કારો પડ્યા હોય એ જ્યાં પણ ઉત્પન્ન થાય ત્યાં પછી આવું પણ બની શકે. અને ત્યાં જ મનોમન જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનોમન યુદ્ધ શરૂ કરી દીધું હતું અને ભગવાને કહ્યું કે અત્યારે મળે તો જાતની નરકમાં જાય. એવી રીતે કોઈક જીવ વૈક્રી લબ્ધિવાળો હોય અને વિભંગ જ્ઞાન યુક્ત હોય તો વિભંગ જ્ઞાનથી એ પૂર્વ ભવનો કોઈ પોતાનો શત્રુ હોય એને એ જાણી કરી અને પછી મનોમન યુદ્ધ કરે એની સાથે ગર્ભની અંદર અને એનું આયુષ્ય ગર્ભમાં પૂરું થઈ જાય તો મરીને કે છે એ નરકમાં પણ જઈ શકે છે. બરોબર. અને એવી જ રીતે કોઈ જીવ ગર્ભમાંથી સીધો જન્મ ન થાય, ગર્ભમાંથી આયુષ્ય પૂરું થઈને દેવલોકમાં પણ જઈ શકે એવા પ્રકારની શુભ લેશિયા હોય તો. એટલે પૂર્વ જન્મની સ્મૃતિ એ એકાંતે કાંઈ સારી હોય એવું પણ જરૂરી નથી. મિથ્યાત્વ સહિત હોય તો પૂર્વ ભવની ઘટનાઓને જોઈને કાં રાગ અને કાં પૂર્વ ભવમાં જેના પ્રત્યે રાગ હોય તો એ રાગનો ઉછાળો થાય અને કોઈના પ્રત્યે ભયંકર દ્વેષ હોય તો વળી પૂર્વ ભવ જાણી કરીને આ ભવમાં પણ એ જીવ પ્રત્યે દ્વેષ ભભૂકી ઉઠે. એટલે પૂર્વ જન્મની સ્મૃતિ સમ્યક દ્રષ્ટિ આત્મા હોય તો એના માટે સારું થઈ શકે, મિથ્યા દ્રષ્ટિ આત્મા હોય તો એને નુકસાન પણ પહોંચાડી શકે છે. પછી ભાઈ ગૌતમ સ્વામી પૂછે છે કે ભગવાન ગર્ભમાં જીવને સુખ કે દુઃખ કેવા પ્રકારના હોય? આમ તો ગર્ભમાં એક તો દુઃખ હોય. પહેલાં તો દુઃખ એટલે કેટલું દુઃખ થયું છે ને, હા, કે 3.5 કરોડ વાળામાં તપાવરી લાલચો લોહી 101 સાથે ફોંકવામાં આવે તો કેવી વેદના થાય એવી વેદના અવ્યક્ત વેદના હશે થતી હોય. પણ સરકાર બીજી રીતે પણ કહ્યું કે માતાના સુખે સુખી, માતાના દુઃખે દુઃખી. એટલે માતાના જેવા ભાવ હોય, માતા ચિત્ત પ્રસન્ન હોય તો એની અસર પણ પોઝિટિવ અસર ગર્ભ ઉપર થતી હોય. અને માતા દુઃખી હોય, ચિંતાતુર હોય, ઉદાસ હોય, એ રીતે કરતી હોય, આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરતી હોય તો ગર્ભ ઉપર એની એવી નેગેટિવ અસર પણ થતી હોય. માતા જાગ્રત હોય ત્યારે ગર્ભ પણ જાગ્રત હોય, માતા સૂતી હોય ત્યારે ગર્ભ પણ સૂતું હોય. આ રીતે માતાના વિચારો, ભાવો, માતાનો આહાર વિહાર ન્યાર રડી કેણી એ બધાની ખૂબ ઘેરી અસર અંદરમાં રહેલા ગર્ભ ઉપર થતી હોય છે. એટલા જ માટે આ 9 મહિના દરમિયાન માતાએ ખૂબ ખૂબ જાગ્રત અને સાવધાન રહેવું જોઈએ. સતત સારા વિચારો, સારા ભાવો, સારી પ્રવૃત્તિમાં જ રત્યા રહેવું જોઈએ. અને માટે
ગર્ભ સંસ્કાર કેન્દ્ર જે સંસ્કાર શક્તિ કેન્દ્ર આપણે રવિવારે જે કાર્યક્રમ રાખ્યો હતો તો ત્યાં દર ત્રીજે દિવસે માતાને ઓનલાઈન કે ઓફલાઈન દ્વારા પણ કંઈક ને કંઈક શુભ પ્રવૃત્તિમાં જોડી રાખવામાં આવતા હોય છે, જેનાથી બાળકનો શારીરિક વિકાસ પણ સારો થાય, માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ સારો થાય અને સાથે આધ્યાત્મિક સંસ્કારો પણ બાળકમાં પહેલેથી સારા પડે છે. આજકાલની માતાઓ ઘણી જેને ખબર ન હોય આ બધી વસ્તુની તો ટાઈમ પાસ કરવા માટે એવી રીતે મોબાઈલ અને ઇન્ટરનેટમાં રચ્યા રહે અને અશુભ વિચારો અશુભ ભાવો કર્યા કરે, અશુભ વિષયો જોયા કરે અને હોટલ વગેરેનો ગમે તેવું બહારનું પણ ખાયા કરે તો બહુ જ વિપરીત અસર ગર્ભ ઉપર થતી હોય છે. એટલે આ 9 મહિના ખૂબ મહત્વના હોય છે. ડિઝાઇન યોર ડિઝાયર્ડ બેબી, અને જેવું તમે ધારો એવું ઘડતર બાળકનું આ ગર્ભમાં 9 મહિના દરમિયાન કરી શકો છો. પછી જ્યારે બાળક ધીરે ધીરે મોટો થવા લાગી જાય, અમુક વર્ષો થાય પછી કદાચ મા બાપના કંટ્રોલમાં પણ રહે કે ન પણ આજે મોટે ભાગે નથી રહેતા, કારણ કે ગર્ભમાં જ શુદ્ધ સંસ્કરણ કર્યું નથી હોતું. બાકી ગર્ભમાં સંસ્કારો સારું કર્યું હોય અને જન્મ થયા પછી પણ અમુક વર્ષો સુધી તો ખાસ વિશેષ ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે બાળક જેવું જુએ ને એવું શીખે. આપણે એને શીખામણ આપી આમ કર કે આમ ન કરે, એ કદાચ કરે કે ન પણ કરે, પણ બાળક જેવું જુએ મા બાપ કે પોતાની આજુબાજુના લોકો જે હોય એનું વર્તન એવું જુએ, એવી એની વાણી જેવી સાંભળે એ પ્રમાણે એના વિચાર વાણી વર્તન થતા હોય છે. માટે શરૂઆતના 5-7 વર્ષોમાં વિશેષ પ્રકારે બાળકોમાં સારા સંસ્કારો નાખવા માટે લક્ષ્ય રાખવું જોઈએ. એવા પણ સંસ્કારી સમજુ વિવેકી માતા પિતા વગેરે વડીલો હોય છે કે જન્મથી માંડીને બાળકને જ્યારે પણ રાત્રિ ભોજન કરાવ્યું ન હોય, રાતના પાણી સુદ્ધા પણ પીવડાવ્યું ન હોય, ગર્ભમાં હોય ત્યારથી જ એને એવા સજેશન આપ્યા હોય બેબી ટોકિંગ દ્વારા કે બેટા રાત્રિ ભોજન ને ભગવાને મહાપાપ કહ્યું છે, નરકનું દ્વાર કહ્યું છે, ઘણા જીવોની હિંસાનું કારણ છે, માટે બેટા મારી તને ખાસ ડૉક્ટર ભલામણ છે કે તું ક્યારેય પણ રાત્રે ખાવા પીવા માટે રહેતો નહીં. દિવસના તમે જેટલું જોઈશે દૂધ વગેરે પીવડાવી દો, પણ રાત્રે તું ખાવાની જરા પણ અપેક્ષા રાખતો નહીં. અને ખરેખર એ બાળક જન્મથી જ આપણે કલ્પના તો કરીએ, જન્મથી જ ચોવિયા દૂધ પણ નહીં ને પાણી પણ નહીં, પણ એવા દાખલાઓ પણ છે, બધું શક્ય છે. જન્મથી જ ચોવિયાર, જન્મથી જ ઉકાળેલું પાણી, કાચું પાણી પીધું ન હોય, પેટ પછી કરવું ન તો પેટમાં જવાની વાત જ ક્યાં હોય. અને નિયમિત રીતે ભગવાનના દર્શન વગેરે કરાવી, નવકાર મહામંત્ર સંભળાવવામાં આવે, સારા સારા ગીત કે સ્તવન સંભળાવવામાં આવે, ધીરે ધીરે બાળક પણ એ સ્તવન વગેરે શીખી જાય. 41મો દિવસ થાય ત્યારથી માંડીને બાળકને રોજ ભગવાનની પૂજા કરાવવામાં આવે. ઘણા શું કરે, ખાલી 41મા દિવસે 40 દિવસ શુદ્ધ હોય એ પૂરું થાય એટલે 41મા દિવસે એક વખત ખાલી ભગવાન દર્શન કરાવી આવે કે કદાચ સ્પર્શના કરાવી આવે કે પછી નવવરી હતા એ ન કરવું જોઈએ. પણ 41મા દિવસથી દરરોજ ભગવાનના દર્શન અને નાના બાળકને 40 દિવસ સુધી નહીં લઈ જઈ શકે કે એને પહેલાં લઈ જઈ શકાય? 40 દિવસ સુધી ન લઈ જઈ શકાય. અશુચિની બધી અસરો હોય ને મર્યાદા બતાવી છે શાસ્ત્રકારોએ. પણ 41મો દિવસ થાય ત્યારથી પછી નિયમિત રીતે ભગવાન દર્શન અને સાથે સ્પર્શના પણ કરાવવી જોઈએ, વિવેકપૂર્વક ધ્યાનપૂર્વક. અને એ જ રીતે પછી ઉપાશ્રયમાં પણ મારા સાહેબ હવે તો અચૂક તેડી લાવવું જોઈએ, માંગલિક સંભળાવવું જોઈએ, આસક્ષ્ય અપાવવું જોઈએ. અને થોડું થોડું બાળક મોટું થાય તો ઘરે સાદી સાદી ભગવાન પધારે, બાળકના હાથે પાત્ર દાન વરાવાના પણ સંસ્કાર નાખવા જોઈએ. એવી રીતે બાળક થોડોક મોટો થાય તો પક્ષીઓને ચણ કે ગાયોને ઘાસ કે કૂતરાને રોટલો વગેરે પણ એના હાથે નખાવવો જોઈએ. બરાબર? તો ભિક્ષુક ભિખારી વગેરે આવે એને પણ કંઈ આપવું હોય તો બાળકના હાથે અપાવવું જોઈએ, જેથી બાળકમાં શું થાય, બિલકુલ નાની ઉંમરથી આ બધા દાન આપવાના, કરુણાના, મૈત્રીના, પ્રેમના આ બધા સુંદર સંસ્કારો વડે યાદ કરો. પેલા સંત વિનોબા ભાવે કેમ થયા? એ જ્યારે નાનકડા હતા વિનુ તરીકે અને એ વખતે પપૈયું ખાવા માટે બેઠા છે, માતાએ તરત ટકોર કરી, બેટા વિનુ એકલા એકલા ખવાય, તારો ભાઈ નથી બાળકોમાં અત્યારે બહાર ગયો છે તો પૂરી લાવ. પછી 2 જણા ભેગા મળીને ખાવા બેસે છે, પોતાના માટે મોટો ભાગ રાખે છે અને બાળકો માટે નાનો ભાગ. જ્યારે પણ માએ ટકોર કરી કે સરખા ભાગે વેચીને ખાવું જોઈએ,
સરખા ભાત કરીને ખાવા બેસે છે, વળી માએ ટકોર કરી. શું કહ્યું? કે બે જણા ખાશો, તમારા ભાઈ બંધુ નથી, ફ્રેન્ડ સર્કલ તમારું, રમવામાં ભેગા તો જમવામાં તો ભેગા. ગાઓ, બોલાવી લાવો તમારા મિત્રોને અને બધા નેચીને ખાઓ. આવા સુંદર મજાના સંસ્કાર માતાએ નાની ઉંમરમાં નાખ્યા અને માટે એ વિનુ આગળ વધીને ધુડાન યજ્ઞ પ્રણેતા સંત વિનોબા ભાવે આવાલ બ્રહ્મચારી થયા. જાગીરદારો કે વગેરે પાસેથી જમીન દાનમાં મેળવી કરી અને ગરીબોને મફત ભેટ અપાવતા હતા. આ જાતનું ભૂદાન, ભૂમિદાન યજ્ઞ જાણે કે બહુ વર્ષો જિંદગી પર એમણે કર્યો અને સાથે સાથે આત્મસાધક પણ એવા જબરા હતા, બહુ ઊંડા આત્માના અનુભવ સુધી પહોંચેલા હતા. અને છેલ્લે પણ લગભગ ધનતેરસનો દિવસ હતો. ડૉક્ટરે કહ્યું કે હવે આજે આ છેલ્લો દિવસ લાગે છે, હવે વધારે ટકે એવું નથી આ શરીર. એ વખતે પણ સંત વિનોબા ભાઈએ ડૉક્ટરને સ્પષ્ટ કહી દીધું કે ડૉક્ટર, હું આજે નથી જવાનો, 2 દિવસ પછી દિવાળી આવશે, એ વખતે મહાવીર સ્વામી ભગવાનનો નિર્વાણ મોક્ષ કલ્યાણ છે, બસ એ રાત્રિએ હું જઈશ. અને ખરેખર એવું જ બન્યું. એટલે ઈચ્છા મૃત્યુ જેને કહેવાય, સમાધિકરણ કે પંડિતકરણની વાત હમણાં 2 દિવસ પહેલાં આવી, એવું એમના જીવનમાં બન્યું. તો આ માતાએ નાનપણથી આ જાતના સંસ્કાર નાખ્યા હતા, એ માટે આવું બન્યું. અને એનાથી વિપરીત આજની કેટલીક માતાઓ બાળકને જ્યારે લંચ બોક્સ આપે, સાથે શું ભલામણ કરે કે જો બેટા ખૂણામાં બેસીને એકલો ખાઈ લેજે, મફતના માગનારા ઘણા મળશે, પછી તું ભૂખ્યો રહી જઈશ. આવું શિક્ષણ આપો બાળકને ઉલટું, તો પછી પરિણામ શું આવે? એ બાળક જ્યારે મોટો થાય ને કમાતો થાય અને તમને કદાચ પૈસા માગું, બેટા થોડા આટલા રૂપિયા આપે, 500 રૂપિયા, ત્યારે તમને પણ ઢીંગો બતાવશે કે મેં કમાવ્યા છે, તમે શા માટે આપું? પહેલેથી આપણે સ્વાર્થી બનવાના સંસ્કાર રાખી દીધા, જાણે કે અજાણે આવી રીતે. એટલે પછી બાળક પણ એવો થાય. પહેલાની માતાઓ બાળકને હાલરડામાં પણ કેવા સુંદર મજાના ગીતો અને સ્તવનો અને ભજનો સંભળાવતી. બધા સતી યાદ આવે, સિદ્ધોશી બુદ્ધોશી નિરંજનોશી સંસાર માયા પરિવાર, બેટા તો શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, તારું મૂળ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવું છે. આ સંસારની માયા જાળમાં લપટાવવા માટે તારો આ જન્મ નથી થયો. આ સંસાર તો સ્વપ્ન જેવું છે, ખુલ્લી આંખનું સ્વપ્ન છે. ત્યારે ઓછી તો પૂર્તિ છે, કાંઈ ખબર પડે એમ નથી. માટે આ દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ તને જ્યારે મળ્યો છે, ત્યારે એવો પુરુષાર્થ કરજે કે ફરી જન્મ લેવો ન પડે. મુજને તજીને જાયા માતા મત કરજે, બીજી વાત ને કરવી ન પડે, મને છેલ્લી માં તારી બનવાનું સૌભાગ્ય અપાવજે. આવી શિક્ષાઓ હાલરડા વગેરેની અંદર નાની ઉંમરથી બાળકોમાં નાખતી હતી. એને બદલે કેટલી મોડર્ન મમ્મીઓ શું કરે, થોડી મોડર્ન ની થોડી જૂની ભલે, શું કરતા હતા? બાળક રડે એટલે શાંત કરવા માટે શું કરો? ચૂકો એને, ચૂપ ચૂપ ચૂપ, બરોબર, પછી તો હા બાબુ પછી તો જન્મે તો. આવા ભયના સંસ્કાર તમને થાય. એમાં શું છે? આ રીતે નાની ઉંમરમાં જે ભયના સંસ્કાર નાખ્યા હોય, પછી કોઈ જરા છીપકલીને જીવે, ઉંદરડાને જીવે, વાંદાને કંસારીને જીવે ને ચીસમારી ઉઠે, એમાં નવાઈ નહીં. એ ક્યાંથી? છત્રપતિ શિવાજી જેવા સૂર્ય પાકે. તો માતા જીજાબાઈએ શિવાજી ઘરોમાં હતા એ વખતે રામાયણના અરણકાંડ વગેરેના પાઠ એ સ્વાધ્યાય વગેરે કરતા હતા, ગુરુમુખે શ્રવણ કરતા હતા. ત્યારે આવા સુરવીર પાક્યા અને હિન્દુ સંસ્કૃતિનું તમે રક્ષણ કર્યું. એટલે ગર્ભમાં અને પછી પણ અમુક વર્ષ સુધી બાળકોમાં સારા સંસ્કાર નાખવા માટે ખાસ કરીને માતા અને પિતા બંને અને બીજા પણ ઘરમાં વડીલો હોય તો એમણે પહેલાંના કાળમાં સંયુક્ત કુટુંબો હતા, કેટલા ફાયદા હતા. આજકાલ તો હવે પપ્પાએ જાય સર્વિસ ઓફિસે અને મમ્મીએ જોબ કરવા જાય, બાળકને પછી નોકરને આયા કે એના ભરોસે રાખી દે કે ક્યાં પ્લે ગ્રુપમાં છે કે મૂકી દો. એ બી પણ એમાં પછી નોકર વગેરે કેવા સંસ્કાર નાખી દે, ઉલટા આડાવડા સંસ્કાર નાખી દે. બાળકને નાની ઉંમરમાં જે હૂંફ મળવી જોઈએ, વાત્સલ્ય મળવું જોઈએ માતા પિતાનું. દાદા દાદી તો ઘરમાં હોય નહીં, વિભક્ત કુટુંબ હોય એટલે. અને પછી એને કારણે નાની ઉંમરમાં બાળકને વાત્સલ્ય પ્રેમ અને હૂંફથી મળવા જોઈએ માતા મા બાપના. એ ન મળે, થોડોક બાળક મોટો થાય, ટીન એજમાં આવે એટલે પછી આડાવડા ઘણા બધા વિજાતીયના પ્રેમ કહેવાતો પ્રેમ, પછી એમાં રાગ અને આસક્તિ હોય, મોહ હોય છે, એમાં તણાઈ જાય. તો એમાં એ બાળકનો વાંક નથી, પણ વાંક આપણા વડીલોનો છે. આપણે માત્ર એને બસ જન્મ આપીને બસ એને ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, દોડાવવું,
સ્કૂલે મોકલવું હોય એટલામાં પોતાનું નીતિ કર્તવ્ય માની લીધું. એમાં સંસ્કાર નાખવાની જે સૌથી મોટી જવાબદારી હતી એ આપણે બિલકુલ ચૂકી ગયા, એની ઉપેક્ષા કરી અને માટે જ એ બાળક પછી મોટો થાય અને કદાચ મા બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલીવાની ધમકી આપે કે મૂકી ધકેલી પણ દે તો એમાં એમનો વાંક બહુ નથી હોતો. આપણે આપણું કર્તવ્ય પહેલાં ચૂક્યા છીએ, માટે આવા દુષ્પરિણામો ભોગવવા પડતા હોય છે. તો અહીંયા આ તંદુલ વૈતાલિક આગમ સૂત્રમાં આ બધી ગર્વની વાત કરે છે કે માતાના ભાવોની અને આહાર વિહાર નિહારની રહેણી કહેણીની રીતભાતની ખૂબ મોટી ઘેરી અસર બાળકના તન મન વગેરે ઉપર થતી હોય છે. વળી અહીંયા ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો કે ભગવત ગર્ભમાં સામાન્ય રીતે ભલે 9 મહિના પણ એને અપવાદ રૂપે વધુમાં વધુ કેટલો સમય કોઈ આત્મા ગર્ભમાં રહી શકે? તમને ખ્યાલ છે કોઈને એવો દાખલો કોઈ? હા, કેટલા પણ? દુર્યોધન 12 વર્ષ, દુર્યોધન 12 વર્ષ સુધી એને માતાના ગર્ભમાં રહ્યો હતો એ વાત આવે છે. અહીંયા 10 પ્રકારની દશાઓ બતાવી. જીવનો વિકાસ, શરીરનો વિકાસ થાય ને એમાં આવા છે કે બાલા, પહેલા બાલ્ય અવસ્થા, પછી ક્રીડા, બીજી અવસ્થા ક્રીડા રમત કરે, મંડા, બલા, થોડું બળ શરીરમાં પ્રગટે, પ્રજ્ઞા, બુદ્ધિનો વિકાસ થાય, હાયની વિકાસ થાય, પછી હાયની એટલે ધીરે સારી ઉંમર વધતી ધીરે ધીરે બધું ઘટવા માંડે. હાયની, પ્રપંચા, પછી છે પ્રાગભારા, મૂળમુખી અને સાયની. સાયની એટલે મોટે ભાગે છૂટો જ પડ્યો હોય, વૃદ્ધાવસ્થા થઈ જાય, અશક્ત. આવી કુલ 10 અવસ્થાઓ બતાવી છે. પછી તો રામ બોલો ભાઈ, પૂર્વના કાળમાં એવા ઉત્તમ સંઘયણ અને સંસ્થાન હતા. વજ્ર, વૃષભ નારાજ, નારાજ, અર્ધનારાજ, પીલિકા અને છેવટ 6 પ્રકારના સંઘયણ. એમાં અત્યારે સાવ તકલારી, નબળામાં નબળું છેલ્લું શરીર છે. શું કહેવાય? આ છેવટનું સંઘયણ. હાલતા જરાક ઠેસ વાગે અને માણસનું થઈ જાય, ફ્રેક્ચર પડી જાય. અને પહેલું સંઘર્ષ જેવું હતું, ઉપર ડુંગર ઉપરથી પણ પડે ને તોય પણ ફ્રેક્ચર વગેરે થાય નહીં. ખરાબની શીલા હોય છે, શીલા તૂટી જાય. કારણ સામી વ્યક્તિને પોતાને કંઈ અસર થાય નહીં એવું વજ્ર જેવું મજબૂત શરીરનો બાંધા હતા. અને એના દ્વારા જ કેવલ જ્ઞાનની સાધના થઈ શકતી હતી. હનુમાનની માતા અંજના સુંદરીનો એક પ્રસંગ આવે છે. એના શરીરમાંથી દૂધની ધાર છૂટે છે, સામે શીલા પડી હતી, શીલા ઉપર અથડાય છે દૂધની ધાર, શીલા પેશીના તિરાડ પડી જાય છે. અને એ દ્રશ્ય દેખાડીને અંજના સુંદરી હનુમાનને ઠપકો આપે છે. બોલો પોતાનો આવો પરાક્રમી પુત્ર, ऐसो दूध मैंने तुझे पिलायो हनुमान, तूने मेरी कोख लजायो. हाँ, આવું દૂધ તને પીવડાવ્યું છે જેનાથી શીલાના 2 ટુકડા ભાગ થઈ જાય. અને છતાં સીતાને મેળવવા માટે રામને ઠેઠ લંકા જવું પડ્યું. તારે લઈ આવવું હતું, એને ભલે એમને યુદ્ધ કરવું પડ્યું. આ રીતે હનુમાનજીને અંજના સુંદરી ઠપકો આપે છે. એટલે કહેવાય શરીરના સંઘેણ અને મનોબળ વગેરે મજબૂત હશે અને છતાં પણ કોઈ ટકી રહ્યું નથી. રહ્યા તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, વાસુદેવો, જેમના આવા મજબૂત શરીરો હતા એ પણ રહ્યા નથી. નામ એનો નાશ. જે જન્મ્યો એનો એક દિવસ અંત જરૂર આવવાનું છે. પણ એ અંત આવે એ પહેલા ભલે અત્યારે આ તકલાની જે પણ આપણને શરીર મળ્યું છે એનો જો સવળો સદુપયોગ કરે જીવ તો અંદરમાં સિદ્ધ પરમાત્મા જેવું શુદ્ધાત્મા ભગવાન આ બિરાજમાન છે. એનો જો અનુભવ કરી લે તો જ ખરેખર આ મનુષ્ય શરીર જે મળ્યું છે ને એ સાર્થક થાય. નહીંતર તો શું કહે છે કે પશુ કી હોત પહેનાઈયા, નર કા કછું ન હોત. રચનભાઈ શું કહે છે? પશુ કી હોત પહેનાઈયા, નર કા કછું ન હોત. પણ જો નર કી કરણી કરે તો નર કા નારાયણ હોત. પશુ હોય, હાથી માટે શું કહેવાય? હાથી જીવે તો 1,00,000નો અને મરે તો 1,00,000નો. એ રીતે બીજા પણ પશુઓ એના શરીરના બધા અંગો પણ અવયવો કામમાં આવે. અને ચામડાથી કેટલી આઈટમો બનતી હોય છે. એના હાડકા, એના લોહી, એનું માંસ, એના વાળ, બધી વસ્તુઓ ઉપયોગમાં આવતી હોય છે. અને માણસ મરે ત્યારે કાઢો રે કાઢો એને સહુ કહે,
જાણે જન્મ્યો જ નહોતોય, એક દિવસ એવું આવશે. જલ્દી કાઢો ભાઈ, અને તો શરીર ફૂલવા લાગી જાય, પછી વાસ આવવા લાગી જાય, એટલે જલ્દીમાં જલ્દી. અને કદાચ રાખવું પડે એક દિવસ તો વળી દવાઓ ઇન્જેક્શનો દ્વારા અંદર ભરી કરી અને રાખવું પડે, જેથી કરીને એ સડે નહીં કે બહુ વધારે પડતું વાસ ના આવે. આવું આ શરીર, અને એને જે અડ્યું હોય એને વળી સ્નાન કરવું પડે, શુદ્ધ લાગે કેટલાક દિવસ સુધી પાછું. આવું આપણું આ શરીર છે ભાઈ. પણ આવું આ શરીર એનો જો સબળો સદુપયોગ કરે સાધના માટે, અનેક મહાપુરુષો કરી ગયા સતત આત્મ સાધના, આત્માના અનુભવ શ્યામા રમણમાં. તો ખરેખર આ મંદિર પણ કહ્યું છે આને, જૂનું તો થયું રે દેવર, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવર, જૂનું તો થયું. મીરાબાઈનું ભજન. દેવળ એટલે આ દેરાસર મંદિર એ જૂનું થયું, હવે શરીર થાક્યું છે, જીર્ણ થયું, પણ મારો હંસલો નાનો, અંદર એમાં હંસ એટલે આત્મા, એ તો હજી બાલ્ય અવસ્થામાં છે. બાલ્ય અવસ્થામાં હજી ધર્મ કર્યો નથી જોઈએ એવો, અથવા આત્માનો અનુભવ પોતાનો કર્યો નથી. આત્માનો અનુભવ કર્યો હોય તો યુવાન, હવે ધર્મની રીતે યુવાની કહેવાય, પણ હજી તો 12 દશામાં છે, હજી તો અજ્ઞાન અવસ્થામાં છે. હજી તો સંસારના ભૌગોલિક ભાવોમાં જ રાચી માચી રહ્યો છે, વિષયોમાં જ આરોટી રહ્યો છે, હજી પોતાને અસલી સ્વરૂપને એને ઓળખ્યો નથી. અને બીજી બાજુ હવે આ દેવળ તો જુલુમ થયું, વિદાયની વેળા નજીકમાં આવી રહી છે. એટલે શાસ્ત્રકારો કહે છે ભાઈ, કાલ કરો છો આજ ને આજ કરો છો અબ, અલમે પ્રણય હોએગા ફિર કરોગે કબ. બરોબર? એટલે આ વૈકાલિક આગમની અંદર આવી સુંદર મજાની પ્રેરણાઓ આપી છે આપણને. સંત કબીર, એની ઉપર સરસ મજાનું ભજન છે, ખબર છે કયું? આ શરીર માટે, આ શરીરને શેની ઉપમા આપી છે? સંત કબીરે ચાદરની ઉપમા આપી છે. ચાદર વણકર વણે ને, ઝીણી 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 ચદરિયા, ઝીણી ઝીણી ઝીણી. આ ચાદર, શરીરરૂપી ચાદર બહુ ઝીણવટપૂર્વક સૂક્ષ્મતાથી કુદરત કહો, એ લોકો મતલબ ભગવાન મને સાંઈ એટલે સ્વામી ભગવાન એને બનાવી છે. ભગવાન રૂપી વણકરે, અને વણકર હોય ને, વસ્ત્રને બનાવવું હોય તો તાણા અને વાણા આમ કંઈ બે હોય એ જોઈએ. તો કાહે કા તાના કાહે કી ભરની, કોણ તાર સે બીની. ભાઈ તાણા કયા, વાણા કયા, અને કયા તારથી એને બનાવી છે? તો કે ઈડા પિંગલા તાના ભરની, સુખમન તાર સે બીની ચદરિયા, ઝીણી ઝીણી ઝીણી. ઈડા અને પિંગલા, આ ડાબું નસ્કરું છે ને એને ઈડા કહેવામાં આવે, જમણા નસ્કરાને પિંગલા, અથવા બીજી રીતે આને ડાબાને ચંદ્રનાળી, જમણાને સૂર્યનાળી કહેવામાં આવે. આ ઈડા અને તાનાને વર્ણી, અને વચમાં સુષુમ્ના નાડી છે. બંને નસ્કોરામાંથી એક સરખો શ્વાસ ચાલતો હોય ત્યારે એને સુષુમ્ના નાડી ચાલુ છે એમ કહેવાય. અને એ સુષુમ્ના નાડી જો ચાલતી હોય એ વખતે ધ્યાન કરીએ તો એકાગ્રતા બહુ સહેલાઈથી જલ્દી આવે. એટલે યોગી પુરુષો હોય એવી ટેકનિકો જાણતા હોય, શરીરનું ભાગ નામથી દબાવે તો એ સુષુમ્ના નાડી ચાલુ થાય, અને પછી એ ધ્યાનમાં બેસી ધ્યાન તરત લાગી જાય. મોટે ભાગે તો લગભગ દર કલાકે 48-48 મિનિટે નાડી ઓટોમેટિક બદલાય. ત્યારે પણ તમે આ વારાફરતી એક નાક બંધ કરીને શ્વાસ લેશો તો ખ્યાલ આવશે એક નસકોરામાંથી શ્વાસ બરાબર ચાલતો હશે, બીજો નસકોરામાંથી ઓછો ચાલતો હશે. આ બંધ નહીં ભલે, એક ક્રમ બદલાયા કરે. ચંદ્ર નાડીમાંથી શ્વાસ ચાલતો હોય ત્યારે સૌમ્ય શાંત કાર્યો કરવાના, અને સૂર્ય નાડી યુદ્ધ કરવું હોય, લડાઈ કરવી હોય, એટલે ઉગ્ર કાર્યો કરવા હોય તો સૂર્યનાડીમાં કરાય. અથવા સવારમાં ઉઠો ત્યારે પહેલો પગ પલંગથી નીચે કેવો મૂકવાનો? જે સ્વર ચાલતો હોય ને, જે નસકોરો એ બાજુનો પગ પહેલા જમીન ઉપર મૂકવો. બહાર નીકળવું હોય તો પણ જો સ્વર ચલે તારું પગું બીજે, કાલ હું સે એક ટક્કર નીચે એમ કહ્યું છે. જે સ્વર આ શ્વાસોશ્વાસ ચાલતો હોય ને સ્વર પણ કહેવામાં આવે.
જે બાજુનો શ્વાસોશ્વાસ ચાલતો હોય એ બાજુનો પગ ઘરમાંથી પહેલા બહાર મૂકવું, ત્યાં પણ બહાર જવું હોય તો ક્યારેક કાળ યમરાજ સામે આવી જાય, એની સામે તમે ચક્કર ઝીલી શકો એ પ્રમાણે થયું છે. આખું 16 શાસ્ત્ર વિસ્તાર એમાં એને માટે હોય છે. ઈલા અને પિંગલા આ બે તાણાવાળા અને એમાં તાર જે જોઈએ એ સુષમણકારીનો છે. આઠ કમલ દલ ચરખા ડોલે, 5 તત્વ ગુણ તેની, સાઈ કો સિયત માસ 10 લાગે, સાઈ કો સિયત માસ 10 લાગે, ઠોક ઠોક કે બીની ચડરિયા 10 મહિના કયા 9-10 મહિના કાર્યક્રમને 9 મહિનાના ઉપર થોડા દિવસ પણ લાગે. એટલે એને રચના આ ચાદર શરીરરૂપી ચાદરને બનાવતા કુદરત કહો કે કર્મસત્તા કહો જે કહો અને એને 9-10 મહિના લાગી જતા હોય છે. ખૂબ એટલો વિચાર કરી તો આશ્ચર્યચકિત થઈ જવા. એક રીતે વિચાર કરીએ ને તો આ હૃદય 24 કલાક ઓટોમેટિક ચાલે છે વર્ષો સુધી. અને પહેલાના કાળમાં તો સેંકડો હજારો લાખો કરોડો વર્ષના પૂર્વના પણ આયુષ્ય હતા, તો ત્યાં સુધી 24 કલાક 1 સેકન્ડ માટે પણ અટકતું નથી. અને કોઈ કમિશન પર પગાર માંગતો નથી, કેવું કામ કરે છે. જો તો કુદરતે કેવી રચના કરી છે, એક અવયવનો વિચાર કરીએ તો ખરેખર આમ મુગ્ધ થઈ જવાય, આશ્ચર્યચકિત થઈ જવાય. એમાં પણ નાના જંતુઓ એમાં પણ બધું હોય એનું મચ્છર વગેરે હોય, ચૌરેન્દ્રજી કાપી બનેલું હોય, બાકીનું બધું હોય, બધું ફંક્શન થતું હોય. કીડી જુઓ, ગુંથવા જુઓ, બેક્ટેરિયા અનેક પ્રકારના એના શરીરની રચના આટલી ખાયા અને એમાં કેટલી ક્રિયા પ્રક્રિયાઓ એ કરી શકતા હોય છે. કઈ રીતે બધું થતું હશે, આશ્ચર્યચકિત થઈ જવાય. તો આ 5 ઇન્દ્રિયો અને એક અવયવો મળ્યા છે એ વિચાર કરીએ. આમ જો વૈજ્ઞાનિક રીતે પૃથક્કરણ કરીએ તો બહુ મામૂલી ઘણી બતાવ્યું છે. એમાં આટલું ફોસ્ફરસ, આટલું ગંધક, આટલું લોહ તત્વ હોય, આટલું આ તત્વ હોય શરીરમાં, અને એ બધાનો સરવાળો કરી અને બહુ મામૂલી થોડાક રૂપિયા એની આમ કિંમત કરવામાં આવી. પણ બીજી રીતે જો વિચાર કરીએ તો અણમોલ છે ખરેખર. આ છે કાયા મળી છે ને મનુષ્ય જન્મની આપણને અણમોલ છે. એક વ્યક્તિ બહુ નિરાશ થઈ ગયો હતો અને આપઘાત કરવા માટે તૈયાર થઈ ગયો હતો. ત્યાં કુદરતી કોઈક સંતનો ભેટો થઈ ગયો. સંત પૂછે એટલે ક્યાં ચાલ્યો? કે બસ શું કરું, આ જગતમાં મારું કોઈ નથી અને હું એકદમ દુઃખી છું, દરિદ્ર છું, મારી પાસે કાંઈ જ નથી. એટલે હવે આપઘાત કરીને જીવન ગુમાવી ગયું છે. સંતે કે એમ કર કે જરા મારા આશ્રમમાં હમણાં 2-3 દિવસ રોકા, ત્યાં સુધીમાં હું કંઈ વ્યવસ્થા કરું છું. ભલે રોકાય છે. અને 2 દિવસ થયા, સંતે એને બોલાવ્યો અને કહ્યું, જો ભાઈ, મારા એક શ્રીમંત ભક્ત છે, એને આંખની બહુ જરૂર છે, એની આંખ ખલાસ થઈ ગઈ છે, તો તમે લાખ રૂપિયા એ આપવા માટે તૈયાર છે, તો તારી એક આંખ આપતો હોય તો આપવા તૈયાર છે? એ ના રે ના, પછી તો હું કાણો કેવો, આંખ નથી આપતો. અને 2 આંખ આપે તો 5 લાખ આપે, તો તું આંધળો થઈ જાવ, મારે રૂપિયા નથી જોઈતા, આંખને કેમ આપું? એમ ધીરે ધીરે એક પછી એક બધા અવયવોની વાત કરી, લીવરની વાત કરી છે, કિડનીની વાત, આટલું આપે તો આટલા લાખ રૂપિયા મળે, બધામાં ના 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 ના. ત્યારે સંત કહે છે, તું કે છે મારી પાસે કાંઈ નથી અને માટે હું આપઘાત કરવા નીકળ્યો છું. તારી પાસે આટલા કુદરતે આટલા કિંમતી અવયવો આપ્યા છે, બધા અવયવો, અને તું કેમ કે છે મારી પાસે કાંઈ નથી? ત્યારે પહેલા મેં ભાન થયું, વાત તો સાચી છે, તમે મળ્યા છે, હાથ પગ આ ઇન્દ્રિયો, એનો સદુપયોગ કર, પુરુષાર્થ કર, તો ક્યારેક ને ક્યારેક ભાગ્ય પણ સાથ આપશે. બાકી તું કહે છે કે મારી પાસે કાંઈ નથી. અમૂલ્ય માનવ દેહ, એના દ્વારા ભગવાનના દર્શન એટલે કે આત્માનો સાક્ષાત્કાર, આત્માનો અનુભવ પણ થઈ શકે છે. એવી શક્યતા આ માનવ દેહમાં પડી છે. માટે હતાશ થવાની કોઈ જરૂર તારે નથી. અને તારી ભાવના હોય તો આશ્રમમાં કાયમ માટે રહી જા, અથવા સંન્યાસ સ્વીકારી લે અને સાધના કરવા માટે લાગી જા. આ મનુષ્ય દેહ એ ભોગવવા વેડફવા માટે નથી મળ્યો, પણ સાધના કરવા માટેનું આ સાધન છે. શરીરે સાધન છે, આત્મ સાધના કરવા માટેનું. બાકી તો ભોગ વિલાસમાં તો અનંત ભવોમાં દુરુપયોગ કર્યો આ કાયાનો, અને એનાથી ચીકણા કાનો માંગ્યા, અને ફરી આ ગર્ભમાં ઊંધે માથે આવી રીતે લટકવું પડે એવી સ્થિતિમાં તો મુકાતો ગયો.
અને ઘણા પાપો કરી અને નરકમાં, નિગોદમાં, એકેન્દ્રિયપણામાં, વિકેન્દ્રિયપણામાં કેટલા ભયંકર દુઃખો ભોગવતો આવ્યો છે. માટે હવે જાગૃત થા, હવે સાવધાન થા. ફરી એક વખત આ અમૂલ્ય ચાન્સ મળ્યો છે મનુષ્ય જન્મનો. જીન શાસનમાં તો આ જે કાયા, આમ તો કાયા, ये काया कांच का कुंभा पलक में फूट जाएगा. કાચનું વાસણ, ગ્લાસ હોય, પડતા ફૂટતા કેટલી વાર લાગે? અથવા પાણીનો પરપોટો એને ફૂટતા કેટલી વાર લાગે? અથવા ઘાસ ઉપર રહેલું ઝાકળનું બિંદુ પાણીનું, આમ છેડા ઉપર પાણીનું બિંદુ ટપકે છે, આમ લાગે છે મોતી જેવું. આમ જરાક ઝપાટ આવ્યો પવનનો અને તરત નીચે પડીને સુકાઈ જાય, કેટલી વાર લાગે? એમ આ ઓચિંતું આવ્યું છે ત્યારે પૂરું થઈ જશે, કાંઈ ખબર પડે એમ નથી. માટે એક એક ક્ષણ નહીં પણ એક એક સેકન્ડ અથવા એક એક સમય ભગવાન મહાવીર ત્યાં સુધી કહ્યું કે સમયમ હોયમ મા પમાય. હે ગૌતમ, આ મનુષ્ય જન્મ અતિ 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 દુર્લભ છે. માટે એક સમય માત્ર પણ પ્રમાદ કરવા જેવો નથી, આત્મ લક્ષ્ય ચૂકવા જેવો નથી. હું આ શરીર નથી, નાસણ જેવું શરીર એ હું નથી, પણ અત્યારે શરીરમાં ભલે રહેલો પણ સિદ્ધ સ્વરૂપી અજર અમર અવિનાશી સતચિત અને આનંદ ઘન એવો હું આત્મા છું. આ જાગૃતિ, આ હોશ અને આ ભાન સતત જીવંત રાખજે અને એ રીતે જીવજે, જેથી કરીને કાયમને માટે હવે આ જન્મ મરણના ફેરા જ ટળી જાય. બાકી જન્મ્યો છે અને મૃત્યુ તો નિશ્ચિત પ્રકૃતિ છે, પણ મર્યા પછી જન્મ બીજો લેવો જ એવું કાંઈ અનિવાર્ય નથી. બરોબર? પહેલું સમજણ હોય તો જીવ સાધના કરી લે ભાવમાં મોક્ષગામી બની શકે. આપણા માટે ભલે કદાચ એક ભાવ લેવો પડે, પણ એવી સાધના કરીએ આ ભાવમાં કે પછી માત્ર બાકીનો એક જ ભાવ બાકી રહે, સીધો માર્ગદેવ ક્ષેત્રમાંથી જ્યાં પહેલું સમજણ હોય, ભક્તનું સાનિધ્ય હોય, ત્યાંથી આપણે મોક્ષગામી બની શકીએ. આગળમાં કહે છે કે સોતાદર સુર નર મુનિ ઓડે ओढ़ के मैली कीनी दास कबीरा जतन से ओढ़े जा दास कबीरा जतन से ओढ़े जो की जो धरी ईनी चदरिया झीणी झीणी. મોટા ભાગના જીવો તો આ ચાદરને કેવી કરી નાખે છે? અનેક પ્રકારના પાપો, વિષય અને કષાયોના કચરામાં, ગંદકીમાં આરોપી અને આ મનુષ્ય દેહરૂપી અથવા જે મન પર મળ્યું છે એ ચાદરને સાવ રસોડાના મસોતાથી પણ વધારે કાળી મેષ બનાવી નાખે છે, ભારે ગરમી બને છે. પણ આ દાસ પ્રભુનો કે જીવ માત્રનો દાસ એવું આ કબીર કહે છે કે મેં એવી જતનથી, એવી કાળજીપૂર્વક આ કાયારૂપી ચાદરને ઓઢી છે, એનો એવો સદુપયોગ કરે છે પ્રભુ ભક્તિમાં. કપડા વણકર હતા, પોતે કપડાએ વણતા રહે અને સાથે ભગવાનનું નામ પણ, પોતાના ઈષ્ટનું નામ પણ સતત લેતા રહે, જેથી કરીને કોઈ આડો અવળું મેલ ચડે નહીં. બરોબર? તો આ ચાદર આપણી ધારો કે બહુ મેલી થઈ ગઈ છે, શું કરવું જોઈએ? લોન્ડ્રીમાં આપણે ધોવા માટે જીન શાસ્ત્રની લોન્ડ્રી છે, સાધુ ભગવાન ધોબી છે, અને તમારી જોડા આપવી છે ફ્રી ઓફ ચાર્જ પાસે. હવે ફાવી ગયું છે મેલી ચાદર ઓઢવાનું નહીં. અનેક મહાપુરુષોએ ચાદરને નિર્મલ બનાવી, ઉજ્જવળ બનાવી, સાધના દ્વારા, તપ દ્વારા, ભક્તિ દ્વારા, પ્રભુના નામસ્મરણ દ્વારા. એટલે મેલી થઈ ગયેલી ચાદર એને ઉજળી કરવા માટે હજી મોકો છે. ભવ આલોચના દ્વારા, પાપોનો નિખાલસતાથી એકરાર કરીને પ્રાયશ્ચિત દ્વારા આપણે આ ચાદરને હજી પણ ઉજ્જવળ, નિર્મળ, પવિત્ર બનાવી શકીએ એમ છીએ. એમાં જો આળસની પ્રમાણ કરશો તો પછી તો કુદરત બીજી વાર ચાદર આપશે જલ્દી. નાનું બાળક હોય અને તમે એને 100 રૂપિયાની નોટ આપી હોય અને લૂચો કરી નાખી, ચાવી નાખી, ફાડી નાખી, તો બીજી વાર આપો ના આપો. એવી રીતે આ ધર્મમાં સત્તા કે કુદરત તો એના દ્વારા આપણને આ મનુષ્ય ભવની દુર્લભ ચાદર મળી છે. જો એનો સદુપયોગ નહીં કરીએ, સવડો અથવા મેરી થઈ ગઈ છે તો એને દોડાવીને સ્વચ્છ નહીં બનાવીએ તો પછી તો કર્મ સત્તા કોણ જાણે ક્યાં ફેંકી દેશે, નરકમાં, નિગોદમાં, એકત્રિમાં, અને ફરી પાછું અનંતકાળે પણ આ મનુષ્ય દેહ જઈને શાસન મળવું અતિ દુર્લભ બની જાય. આવું ન થાય એ માટે ખૂબ કાળજી રાખવાની
જરૂર છે. બરોબર. તો આ જાતની પ્રેરણા આ આપણે તંદુલ વૈતાલિક સૂત્રમાં કરવામાં આવી છે. ખાસ કરીને અસુચિ ભાવના, 12 પ્રકારની ભાવના, અનિત્યાની 12 ભાવનાઓ વૈરાગ્ય માટે. એમાં 6ઠા નંબરની ભાવના છે અસુચિ ભાવના. શરીરની અંદરનું શું સ્થિતિ છે એનો વિચાર કરો. જ્યારે જ્યારે જીવને વિષય વિકાર સતાવી ભોગ કામની ઈચ્છા થાય એ વખતે ક્યાંય પણ આકર્ષણ થાય વિદ્યાર્થીઓ તરફ, એ વખતે ક્ષણવાર માટે આંખ બંધ કરે અને એ ચામડીની અંદરમાં શું છે એનો વિચાર કરવો જોઈએ. સતત 9 કે 12 દ્વારો, એમાંથી સતત અસુચિ પદાર્થો જયા કરતા હોય છે. ચામડી ઉતારીને કલ્પના કરજો, આમ જોવાનું મન ચિતરી ચડે, ઉબકા આવે, ઉલટી થાય, એવું બધું અંદરમાં ભર્યું પડ્યું છે. છતાં આશ્ચર્ય એ છે, ડૉક્ટર લોકો હોય છે, ઓપરેશન કરતા હોય કે રોજના કેટલા 2-4-5 ઓપરેશન કરતા હોય, ચીરફાડ કરતા હોય, અંદર શું છે બધું જોતા હોય, અને છતાં એમને વૈરાગ્ય થતો નથી વિષયો પ્રત્યે, ભોગો પ્રત્યે. એ મોહરાજાનું કેવું કામણ કે વશીકરણ છે, આવું સ્પષ્ટપણે જુએ છે. આપણે તો સાંભળીએ કે વાંચીએ છીએ, પણ ઓલા લોકો તો સ્પષ્ટ જુએ છે કે અંદરમાં શું શું બધું ભરી પડ્યું છે, અને છતાં પાછા એ જ શરીર પ્રત્યે આકર્ષાય છે, મોહાય છે, વિષયો ભોગવે છે, ચીકણા કર્મો બાંધીને દુર્ગતિમાં રવાના થાય છે. જ્ઞાનીઓને અપાર કરુણા ઉત્પન્ન થાય છે. આવું જોઈ જાણી કરીને અને આપણા આત્માને ઢંઢોળવા માટે બહુ વૈરાગ્યવાળી વર્ણન અસુચિ ભાવનાનું આ તંદુલ વૈતાલિક નામના પયનના સૂત્રમાં કર્યું છે. ચાલો હવે સમય થોડો રહ્યો છે બાકી, તો આપણે બીજું આગમ લઈ લઈએ. કેવું છે? ગચ્છાચાર પયનના. ગચ્છનો આચાર. ગચ્છ કોને? ગચ્છ એટલે ગણ અથવા સમૂહ. કોનું અહીંયા લેવાનું? મુખ્યત્વે સાધુ સાધી ભગવંતોનો અથવા તો ચતુર્સંગનો સમુદાય, એનું નામ છે ગચ્છ અથવા ગણ. અને એનો આચાર, એની મર્યાદાઓ, એના નીતિ નિયમો, એને કહેવાય ગચ્છાચાર. તો ગચ્છ કોને કહેવાય? એનું શું મહત્વ છે? એવા ગચ્છમાં રહેવું જોઈએ, અને ગચ્છમાં રહેવું ફાયદાઓ શું છે વગેરે ઘણી બધી વાતો વિસ્તારથી આ આગમમાં બતાવવામાં આવી છે. બરોબર. તો ગચ્છ ઘણા એવું હોય છે કે ગચ્છ શા માટે જોઈએ? ગચ્છ તો કુદરતી અનાદિકાળથી વ્યવહારમાં પણ જો ચાલ્યું જ આવે છે. સ્કૂલો હોય, કોલેજો હોય, એમાં પણ ડિવિઝન હોય કે ને, A, B, C, D. આવું શા માટે ભાઈ? એક જ ધોરણમાં ભણતા હોય, પછી એમાં A ને B ને C ને D ને આવું શા માટે કરવું જોઈએ? તો કે ઘણી સંખ્યા હોય ત્યારે બધાને એક સાથે હેન્ડલ કરવું કે તાલીમ આપવી કે શિક્ષણ આપવું એ શક્ય ન હોય, મુશ્કેલીઓ ભર્યું હોય, એટલા માટે ડિવિઝન પાડવા પડે. એ કંઈ ખરાબ નથી. દરેક ચીજમાં, સ્કૂલ કોલેજમાં, બીજી દરેક બાબતોમાં ડિવિઝન તો કુદરતી રહેવાના. એવી રીતે જ્યારે હજારોની સંખ્યામાં સાધુ ભગવંતો બધા હોય, સાધુજી ભગવંતો હોય, બધાને સંયમની તાલીમ આપી, બધાને શાસ્ત્રો ભણાવવા એકી સાથે એક સામટું, એ બધું શક્ય નથી હોતું. એટલા માટે તો દરેક તીર્થંકર ભગવંતો હોય, એમના પણ ગણધર ભગવંતો હોય, અને મોટે ભાગે એક ગણધર ભગવાન અમુક 500 કે 1000 કે એટલા એ સાધુ ભગવંતો વગેરે હોય, એમને ભણાવતા હોય, તાલીમ આપતા હોય. જેમ કે ભગવાન મહાવીર સ્વામીના 11 ગણધરો હતા. અને ગણ કેટલા હતા? ગણ એટલે ગચ્છ કેટલા હતા? 9 ગણ હતા. એનું કારણ શું? છેલ્લા જે 2 ગણ હતા, 7 ગણ એવા હતા કે એક ગણધરના એક ગણ, પણ પછી 8માં નહીં, 9માં અને 10માં નહીં, 8માં અને 9માં 2 ગણધર ભેગા મળી કરી અને એક ગચ્છને ભણાવતા હતા, તાલીમ આપતા હતા. એવી 11, 10માં અને 11માં ગણધર એ ભેગા મળી કરીને એક ગણને સંભાળતા હતા. એટલે કોઈ ક્લાસમાં 2 મોનિટર હોય ને, એકમાં 1 મોનિટર હોય, એકમાં 2 મોનિટર ભેગા મળીને સંભાળતા હોય. એ રીતે ઇન્દ્રો હોય છે ને નીચે ભવનપતિના ઇન્દ્રોમાં, એમાં એક દેવલોકની અંદર 2 ઇન્દ્ર હોય. ઉત્તર દિશાનો ઇન્દ્ર અલગ હોય, દક્ષિણ દિશાનો ઇન્દ્ર અલગ હોય. ભવનપતિ 10, તો ઇન્દ્રો કેટલા? 20 એના. બરોબર. વેંતર અને 8, વેંતર 8, વાણવેંતર પણ 8 અને 16, પણ દરેક ઇન્દ્ર કેટલા? 32. બરોબર. 2 જણા ભેગા રહીને સંભાળે. એટલે એ રીતે ગણ કે ગચ્છ અથવા ડિવિઝન, વિભાગ એ નેચરલી છે, કુદરતી છે. કોઈ પણ જ્યારે સમૂહ સંખ્યા ઘણી થઈ જાય એટલે વિભાગ પાડવા પડે. આપણે ભારત જુઓ ને, ભારત દેશ અખંડ દેશ કહેવાય. કેટલા રાજ્યો? કેટલા? 27 કેટલા ખબર નથી અત્યારે મને. કેટલા છે? 30માં 1 વ્યવસ્થા હશે કદાચ.
આટલા બધા રાજ્યો શા માટે? આપણી ભાષાઓ દરેકની અલગ અલગ, અને દરેક રાજ્યના પાછા કેટલાક નિયમો અલગ હોય. કેટલાક કાયદાઓ એવા હોય કે આખા ભારતના બધા રાજ્યોને લાગુ પડે, અને કેટલાક કાયદાઓ એવા હોય કે તે રાજ્યના પોતપોતાના અલગ અલગ વ્યક્તિગત પણ અલગ હોય. એવી રીતે ગણ અથવા કચ્છ એના માટે કેટલાક કાયદાઓ જનરલ હોય, દરેક શાસનના દરેક લાગુ પડે, અને કેટલીક સમાચારી એવી હોય કે દરેક ગચ્છની થોડી થોડી વ્યક્તિગત પોતપોતાની અલગ અલગ પણ હોઈ શકે છે. એટલે ગચ્છો હોવું, ગચ્છનું અસ્તિત્વ એ કંઈ ખોટું કે ખરાબ નથી, એ તો અનિવાર્ય છે અને જરૂરી છે. જીવોને દેવ ગુરુ ધર્મશાળા જોડવા માટે, દર્શનદાન ચારિત્રની આરાધના કરાવવા માટે ગચ્છ વ્યવસ્થા એ અનિવાર્ય અને ઉપયોગી છે. પણ જો એમાં ખેંચાતાણી થાય, રાગદ્વેષ થાય, આ મારું ગચ્છ સારું અને બાકીના બધા ખોટા કે ખરા, આ જાતનો અહંકાર અને એના કારણે ખેંચાતાણ થાય તો એ ખતર નુકસાન કરતા છે. બરોબર? પોતાની માને તો દરેક વ્યક્તિ સારી કે એમાં કંઈ ખોટું નથી, પણ બીજાની માં ખરાબ તમે કહો પડોશીની, તો એ બરાબર કહેવાય નહીં. પોતાનું ગચ્છનું ગૌરવ કે સમુદાયનું ગૌરવ હોય ત્યાં સુધી વાંધો નથી. બીજાની ટીકા, નિંદા, દોષ દ્રષ્ટિ, દોષાનુવાદ આ નુકસાન કરનારું હોય છે. અને આ જ્યારે થઈ જાય છે ને આ કાળના પ્રભાવે, ત્યારે તો આનંદગની જેવા યોગીરાજે પણ કેવું પડ્યું કે ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્વની વાત કરતા ન લાગે, ઉદર ભરણાદી નિજ કાજ કરતા થતા, મોહ નરિયા કલી કાલ રાજે, ધાર તલવારની સોહિલી દોહિલી, 14માં જીનતની ચરણ સેવા. પ્રવીણભાઈ, 14માં ભગવાન કયા? હા, બાબા અનંતનાથ ભગવાન, એનું સ્તવન આનંદગંજ યોગીરાજનું છે. એમાં આ ગાથા મૂકી, ગચ્છના ભેદ બહુ નયને નિહાળતા. પણ તત્વની વાત કરતા એક બાજુ આત્માની પરમાત્માની તત્વની વાતો કરે, ને બીજી બાજુ નાની નાની વાતોમાં આવી ખેંચાતા હંમેશા બીજા ખોટા વગેરે. તો એ લજ્જા આવવી જોઈએ. વાત તત્વની આત્માની વાત કરતા પણ જો નાની નાની વાતોમાં રાગ દ્વેષમાં આપણે જતા હોઈએ, અમે સાચા તમે બધા ખોટા, અને એકબીજા ઉપર દોષનું વારંવાર કરતા હોઈએ, નિંદા કરતા હોઈએ, છાપા પત્રિકાઓમાં હાથે આપતા હોઈએ બધું, તો પછી આપણે અધિકાર નથી આત્માની પરમાત્માની વાતો પણ કરવાનો. બરોબર? એટલે ગચ્છવાદ એટલે કે વાદ વિવાદ હોવો જોઈએ. પોતાના ગચ્છની જે સમાચારી હોય એમને આપણે વફાદાર રહેવું જોઈએ. બરોબર? ગચ્છના જે અધિપતિઓ, ગચ્છાધિપતિ કે ગચ્છ નાયક વગેરે જે શબ્દ વપરાતો હોય, ત્યાં ગાદીપતિ શબ્દ વપરાતો હોય, જ્યાં ગચ્છાધિપતિ કે ગચ્છ નાયક વગેરે શબ્દ વપરાતા હોય, તો એ પણ કેવા હોવા જોઈએ, એના ગુણો પણ બતાવ્યા છે. ગચ્છ નાયક, ગચ્છાધિપતિ કોણ બની શકે, એવા કેવી વિશેષતાઓ, કેવા કેવા ગુણો એમનામાં આવવા જોઈએ, એ પણ આ ગામમાં બતાવ્યું છે. અને એનાથી વિપરીત જો હોય કાળના પ્રભાવે એવું પણ બને ક્યારે કે યોગ્યતા ન હોય અને છતાં સત્તા કોઈ ગમે એમ કરી રાજકારણ રીતે અને ગાદી ઉપર આવી જાય તો નુકસાન પણ બહુ થાય. એવું બન્યું કલિકાલ સ્વરૂપ હેમચંદ્રાચાર્ય ભગવાન, એમણે પોતાના શિષ્ય રામચંદ્ર સૂરી હતા, એમણે કહેલું કે જો મારા પછી ભૂલે ચૂકે આજે બાલચંદ્ર છે એને આચાર્ય પદવી આપતા નહીં, કારણ કે એનામાં યોગ્યતા નથી, એ અહંકારી બહુ છે. ભલે ભણેલું વધારે હશે કદાચ, પણ અહંકારી છે, અને એના હાથમાં જો સત્તા જાય તો નુકસાન કરે. યોગ્ય આત્માના હાથમાં સત્તા હોય તો ફાયદો પણ કરે, અયોગ્ય આત્માના સત્તા આવી જાય તો દેશને, રાષ્ટ્રને, રાજ્યને અને ધર્મને, શાસનને, ગચ્છને બધાને ખૂબ ખૂબ નુકસાન પણ થાય. એટલે શ્રીપાદ રાસની અંદર પણ એક ઠેકાણે એવું કહી દીધું, જીમ જીમ બહુ શ્રુત બહુ જન સંમત, બહુલ શિષ્ય પરિવર્યોજી, તીમ તીમ જીન શાસનનો વૈરી, જો નવી નિશ્ચય ડરિયોજી. જીમ જીમ બહુ શ્રુત, શ્રુતગાન ખૂબ ભણેલા હોય, આત્મો વગેરે, બહુ જનસંમત, ઘણા લોકો એમને માનતા હોય, લાખો એમના ભક્તો અનુયાયીઓ પણ હોય, બહુલ શિષ્ય પરિવારીઓ, ઘણા શિષ્યો હોય, 100, 200, 500 વગેરે, પણ તીમ જીન શાસનનો વૈરી, ઉલટા એ જીન શાસન નુકસાન કરનારા બની જાય. ત્યારે
જો નવી નિશ્ચય ડરિયો જી નિશ્ચય ને વ્યવહાર નહીં અને જો નિશ્ચય આત્માનો લક્ષ્ય ન હોય, આત્માની ઓળખાણ કે અનુભવ ન હોય અથવા એ તરફનું જોગ પણ ન હોય અને માત્ર વ્યવહારમાં જીવ્યા કરતા હોય, જાત જાતની પ્રવૃત્તિઓને કરાવતા હોય પણ સાથે આત્મ સાધના માટે પ્રેરણા પણ ન કરતા હોય તો હૃદયમાં ભાવ ભલે એમ હતું શાસનની પ્રભાવના કરું છું, હકીકતમાં આ શાસન પ્રભાવનાના ઓઠા હેઠળ અહંકારની જીવની પોતાની પ્રભાવના જીવ કરતો હોય અને એ રીતે હવે પોતે જેને આત્માનો લક્ષ્ય ન હોય તો પછી લક્ષ્યમાં જે 34 સંઘ હોય સાધુ સાધી એમને પણ આત્માના અનુભવ માટેની પ્રેરણા ક્યાંથી કરશે? માત્ર બાહ્ય ક્રિયા કાંડમાં જ બધાને એ ગોઠવી નાખશે ને એ રીતે લક્ષ્યને અને શાસનને ખૂબ ખૂબ નુકસાન પણ થઈ શકે છે. માટે એને જીન શાસનનો વૈરી આવા શબ્દો પણ શાસ્ત્રકારોએ ચેતવણી રૂપે ઉચ્ચાર્યા છે. બહુ મોટી જવાબદારીઓ છે. એક બાજુ એમ પણ કહ્યું તીર્થજર સમો સૂર્ય આચાર્ય, એમાં પણ ખાસ કચ્છના એક ભાવ આચાર્ય 36 ગુણથી અલંકરો તીર્થંકર તુલ્ય પણ એમને કહ્યા છે અને એમની આજ્ઞાનું અતિક્રમણ, તીર્થંકરની આજ્ઞાનું અતિક્રમણ ઉલ્લંઘન કરવાનું મહાન પાપ લાગે એમ પણ કહ્યું. એટલે ભાવ આચાર્ય હોય એ તો ત્રીજે ભવે મોક્ષગામી લગભગ, એટલી એની ઊંચી આત્મદશા હોય, આત્માના આનંદમાં રમણતા કરતા હોય એ લગભગ ત્રીજે ભવે તો મોક્ષગામી હોય એવી એની ઉચ્ચ દશા હોય. હમણાં ઈસોરી આચાર્ય ભગવાન છે જે ધ્યાન શિબિરો મૌન શિબિરો કરાવતા હોય છે. એક વખત આપણે એમની ઘણી વાર્તાઓ સાંભળેલી છે પાલિકાના વગેરેમાં. એમને એક વખત કહેલું કે હવે આચાર્ય તરીકે છું તો અનેક સંઘોના અધિકારીઓ અવારનવાર આવતા હોય માર્ગદર્શન લેવા માટે, એટલે અમારે એને જવાબ આપવા પડે, એટલે કે વ્યવહારમાં બહારમાં રહેવું પડે. પણ અત્યારે કુદરતી દેવગુરુની કૃપાથી એવી એક સ્થિતિ થઈ ગઈ છે કે માત્ર 15% જેટલો જ અમારે બહારમાં ઉપયોગ આપવો પડે, બાકી 85% અમારો ઉપયોગ, અમારું ધ્યાન એ અંદરમાં જ હોય. બહુ ઓછું બોલે જરૂર, બાકી સ્માઇલ એની હાજરીથી, એના આશીર્વાદથી, એના સ્માઇલિંગ ફેસથી બધું સરસ ઓટોમેટિક ચાલ્યા કરે. બહુ ઓછું બોલવું પડે જરૂર પૂરતું. છતાં શાસન વ્યવસ્થા બહુ સુંદર રીતે ચાલ્યા કરતી હોય. એટલે આચાર્ય ભગવંતો, ભાવ આચાર્ય ભગવંતો, ઉચ્ચાધિપતિઓ એ આવા હોય લગભગ જે ભવે મોક્ષગામી બની શકે. છતાં પંચમ કાળ કલિયુગનો પ્રભાવ છે કે એનાથી વિપરીત સ્થિતિ એની એકદમ હોય, જેને કારણે દુર્ગતિમાં પણ જવું પડે, નરકમાં જવું પડે, નિગોરમાં પણ જવું પડે, એવા પ્રકારની સ્થિતિ પણ હોઈ શકે છે. શાસ્ત્રમાં આંકડા પણ આવે છે કે આ 5મા આરામાં આટલા આચાર્યો પણ નરકગામી બનશે. 14 પૂર્વધર પણ જો 14 પ્રમાણમાં આવી જાય અને 14 પૂર્વ ભૂલી જાય અને ઠેઠ વિખ્યાત ગુણસ્થાનકમાં આવી જાય સમ્યક ભમીને તો એ પણ શેઠ નિગોર સુધી પણ પહોંચી જાય છે એમ શાસ્ત્રકારો કહેતા હોય છે. જૈન શાસન કેટલું નક્ષપક્ષપાતી છે. એક બાજુ મહત્વ પણ એટલું બતાવે આચાર્યનું, ગચ્છાધિપતિનું, તીર્થંકરની ઉપમા આપી, ત્રીજા ભવે મોક્ષગામી વગેરે કહ્યા. પણ જો જવાબદારી ચૂકે અને પ્રમાણમાં પડે તો કર્મને નહીં શરમ કોઈ નહીં, ભલે ને હોય તું ભણેલો, ગુરુજીનું કર્યું ગુરુજી ભોગવે ને ચેલાનું ભોગવે, ચેલો કર્મનો કોયડો અલલેલો. આચાર્ય હોય, ગચ્છનાય ગચ્છાધિપતિ હોય, એની ફરજ છે સારણા, વારણા, ચોયણા અને પડી ચોયણા કરવાની. કોઈ પણ સાધુ કે સાધી અને ક્યારેક કોઈ શ્રાવક શ્રાવિકા પણ જો ભૂલ કરતા હોય અથવા પ્રમાદ કરતા હોય તો સારણા અને સ્મરણ કરાવી, યાદ કરાવી કે ભાઈ આપણું કર્તવ્ય, આપણી ફરજ શું છે, ભગવાનની આજ્ઞા શું છે તમારા માટે, આપણા માટે, એ યાદ કરાવી, સ્મરણ કરાવી, સારણા કહેવાય. છતાં બોલો ગણકારીની ફરી ભૂલ કરે, સારણા ને વારણા પછી અટકાવે, ભાઈ તમે ના પાડી જામ કરવાનું કેમ કરો છો, આવું ન કરાય. વારણા અટકાવવાનું, અથવા કરવા યોગ્ય ન કરતો હોય પ્રમાદ તો એને યાદ કરાવે કે આપણે અત્યારે શું કરવા યોગ્ય છે, ન કરવા જેવું કરતો હોય છે તો ત્યાં વારણા એટલે અટકાવે કે ભાઈ આપણા ત્યાં ના કરાય, ભગવાન શું વારણા છે વગેરે. છતાં ભૂલ કરે ત્રીજી વાર સારણા વારણા ચોયણા, ચોદના એટલે કે એને ઠપકો આપે, જરાક લાલ આંખ કરે. હા, અને છતાં એવું ભારે કરવી કોઈ જીવ હોય કે ફરી ભૂલો કર્યા જ કરતો હોય કે આચાર્યની આજ્ઞાને પણ ગણકારતો ન હોય તો છેલ્લે પડી ચોયણા, પડી ચોદના એટલે કઠોર દંડ પ્રાયશ્ચિત્ત એને આપવું પડે. અને બહુ ભારે એવો જીવ હોય
ઉદ્દંડ ઉદ્ધત કોઈ હોય તો એને ગચ્છ બાર કે આજ્ઞા બાર પણ કરી દેવું પડે. ઓછી રે ઓછી રે ઓછી રે. આ બધી સત્તાઓ શાસ્ત્રકારોએ ગચ્છનાય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતોને આપેલી હોય છે. સારણાવાળા ન કરે તો પણ આચાર્ય ગચ્છાધિપતિ દોષ લાગે. જેમ ચાલે છે એમ ચાલવાની, બધું આંખ દાંત કરી બધું જેમ તેમ ચાલવા દે તો આખું ગચ્છ કાઢી જાય, નુકસાનમાં જાય, ખોટું નુકસાન. અને એની જવાબદારી ગચ્છનાય આચાર્ય ભગવંતોની હોય છે. જો શિષ્ય કોઈ પાપ કરે ને તો આચાર્ય ગચ્છાધિપતિ જે હોય અથવા ગુરુ જે હોય અને 4 ગણું પાપ લાગે. જો શિષ્યને અટકાવે નહીં, આંખના કાન કરીને ચલાવે રાખે તો શિષ્ય જે પાપ કરે શિષ્યને તો પાપ લાગે, એના 4 ગણું પાપ એના ગુરુને કે ગચ્છાધિપતિ વગેરે લાગે. પણ ચોથા વ્રતમાં બ્રહ્મચર્યમાં જો ગડબડ કે ભૂલ કરે અને જો એને ગુરુ એને અટકાવે નહીં કે દંડ ન આપે, પ્રાયશ્ચિત ન આપે, શિક્ષા ન કરે તો પછી 16 ગણું પાપ શિષ્યને જે લાગે એના કરતાં 16 ગણું પાપ ગુરુ અથવા ગચ્છાધિપતિને પણ લાગે. એટલે બહુ મોટી જવાબદારી છે. જેમ આપણે ડુંગર ચડતા હોઈએ અને જ્યાં પગ લપસે તો ત્યાં ખીણમાં આટકા કોકરા થઈ જાય. રસ્તે ચાલતા ઠોકર વાગે તો થોડુંક નુકસાન થાય. ઉપર ચડેલા હોઈએ અને પછી બેદરકારીથી ચાલીએ અને પગ લપસે તો મોટું નુકસાન થાય. એટલે જેમ જેમ જીવની પાયરી ઊંચી થતી જાય, જેમ જેમ પદવીઓ ઉપર આવે ઘણી પંજાબ ઉપાધ્યાય આચાર્ય ગચ્છાધિપતિ, તેમ તેમ જવાબદારીઓ વધતી જાય. અને એ જવાબદારીઓનું વહન બરાબર રીતે ન કરે, આળસ પ્રમાદ ઉપેક્ષા કરે તો એને કર્મસત્તાથી નુકસાન પણ એટલું જ બતાવ્યું છે. એટલે યોગ્ય જીવને યોગ્ય સમયે યોગ્ય પદ ઉપર આરોપણ કરવા જોઈએ અને અયોગ્યને અટકાવવા પણ જોઈએ. બરોબર. એટલે બન્યું એવું કે રામચંદ્ર આપણે હેમચંદ્રાચાર્યનું આયુષ્ય પૂરું થઈ ગયું અને આ બાજુ કુમારપાલ રાજા એને પણ જેલ આપી દેવામાં આવ્યું. રાજકીય ખટપટમાં એનું આયુષ્ય પૂરું થયું. પછી એની ગાદીએ પેલો આવી જાય છે અજયપાલ, જૈન ધર્મનો કટ્ટર દ્વેષી હતો. કુમારપાળે બંધાવેલા હિલ મંદિરોને તોડાવી નાખ્યા ઘણાને એને. અને બીજી બાજુ આ બાલચંદ્ર મુનિ જે હતા એને પોતાના વશમાં કરી લીધા. એટલે એ અજયપાલ રાજાએ આપણા રામચંદ્ર સૂરી ઉપર દબાણ કર્યું, પ્રેશર કર્યું કે તમે આ બાલચંદ્ર મુનિને આચાર્ય પદવી આપો. એમને કહ્યું ભાઈ મારા ગુરુભાઈ મને ના પાડી છે કે એને ભવિષ્યમાં ક્યારેય આચાર્ય પદવી આપતા નહીં, એમાં યોગ્યતા નથી. પણ રાજા વાજાને વાંદરા, રીજે તો ન્યાલ કરીને કીજે તો ખાલ ઉતારી નાખી. એટલે ફરી ફરી દબાણ ચાલુ રહ્યું અને છેલ્લે તો કહી દીધું કાને પદવી આપો, નહીં તો ધગધગતા તેલના કડાયામાં તમારી જાતને હોમી દેવા તૈયાર થઈ જાઓ. એવું આચાર્ય ભગવંતે એ ધગધગતા તેલના કડાયામાં પોતાની જાતને હોમી દેવાની તૈયારી કરી લીધી. 4 શરણા સ્વીકારી લીધા, બધા જીવોને કમાઈ લીધા, પાકિસ્તાન પર હોશિયારી લીધા, નૌકાના ધ્યાનમાં લીન બન્યા અને ભજીયાની જેમ કાયાની પડાઈ ગઈ. પણ ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન એમણે ન કર્યું. બરોબર. ક્યારેક આવું બને, અયોગ્ય આત્મા પછી આ રીતે ગાડી આવી જાય ગચ્છાધિપતિ વગેરે તો સત્તાને કારણે પછી નુકસાન પણ પોતાના આત્માને તો થાય અને આખા ગચ્છને અને સંઘને અને શાસનને પણ ઘણું નુકસાન થઈ શકે. તો આચાર્ય કેવા હોવા જોઈએ, ગચ્છનાય કેવા હોવા જોઈએ અને સાધુ સાધ્વીએ પણ એમની આજ્ઞા એવી રીતે પાડવી જોઈએ. એમ બધું વિગતવાર વિસ્તારથી વર્ણન આ ગચ્છાચાર પ્રયત્નમાં કરવામાં આવ્યું છે. બરોબર. હવે સમય આપણો થઈ રહ્યો છે તો ટૂંકમાં એટલે ગચ્છ માટે નેગેટિવ બનાવવાની ખ્યાલ કે ગચ્છ બસ શા માટે જોઈએ? બસ ભગવાનનું શાસન એક જ, મહાવીરનું શાસન. આ ગચ્છ બસ શા માટે જોઈએ? ગચ્છ વ્યવસ્થા માટે અનિવાર્ય છે, કુદરતી છે, જરૂરી છે, પણ ખેંચતા ન ઉભી. બરોબર. પોતે પોતાને જે ગચ્છ કે સમુદાય મળ્યો હોય એના જે ગચ્છાધિપતિ હોય એની આજ્ઞાને વફાદાર રહેવું જોઈએ અને બીજા ખોટા કે ખરાબ છે એવી પ્રયોગપરા કરવી જોઈએ નહીં. ક્યાંક ક્યાંક એવી પ્રયોગપરા થતી પણ સાંભળવા મળે કે ફલાણા ગચ્છવાળા તો નરકે જશે વગેરે વગેરે. અસર ગચ્છવાળા નરકે જશે કે પાંચમના સંવત્સરી કરે છે, ચોથના કરવાને બદલે તો આ તો એમના પ્રતિક્રમણના સૂત્રો ગણતર રચિત નથી. આવું આમ સારા ગણાતા એવા આચાર્યો એ પણ ક્યારેક આવી પ્રયોગપરા કરતા સાંભળવા મળે છે. એ અયોગ્ય કહેવાય. આ રીતે જાહેરમાં તો ન જ બોલાય. અને દરેકમાં કંઈક ને કંઈ માઇનસ પોઈન્ટ હોય. બધા આપણે છદમસ્ત છીએ,
એમ બોલનારા પોતાના ગચ્છમાં સમુદાયમાં ઘણા માણસ પણ હોય છે, નથી હોતો એવું નહીં. એટલે પોતાના ઘરના બારીબાના કાચના હોય અને બીજાના લોખંડના કે એના ઉપર પથ્થર ફેંકે શું પરિણામ આવે? પોતાના ઘરના બારીબાના તૂટવાના છે. બીજા કોઈની ટીકા ટીપી નિંદા કરવી નહીં. આ પંચમ કાળ છે, પડતો કાળ છે, નબળા સંગર મનોબળ છે. કોઈ તીર્થંકર શિક્ષક કેવળદાન યોગીની હાજરી નથી. ત્યારે પોતાના ગચ્છની સમાચારની વફાદાર રહીએ. બીજામાં સારા ગુણો જો દેખાય એની અનુમોદના જરૂર કહીએ અને એ સારા ગુણો પોતાનામાં કેળવવા માટે પ્રયત્ન કરીએ. બધા જીવો સાથે મૈત્રી ભાવ રાખીએ. અવસરે અવસરે અલગ અલગ ગચ્છના સાધુ સાધી ભગવંતો પણ ક્યારેક ક્યારેક ભેગા થતા હોય છે, એકબીજાની અનુમોદના પણ કરતા હોય છે. આવા દ્રશ્યો પણ ઘણીવાર જોવા મળતા હોય. એક જ પાઠ ઉપર દેરાવાસી પણ હોય, ખાનકવાસી પણ હોય, જરાપંથી પણ હોય, દિગંબર પણ હોય. ખાસ કરીને અમે ઉદયપુર ચોમાસું કર્યું, 2 ચોમાસા કર્યા તો ત્યાં સંવત્સરી પછીના અમુક રવિવારે સામૂહિક સમાપનાનો કાર્યક્રમ ગોઠવવામાં આવે. અને ઉદયપુર તો મોટું શહેર, ત્યાં તો ઘણા ચારેય ફિરકાઓના ચોમાસાઓ મળે. બધા એને આગેવાનો જેને વિનંતી કરી આવે અને એક જ સ્ટેજ ઉપર ચારેય ફિરકાના સાધુ ભગવંતો અને એમના દરેકના પાછા વક્તવ્ય જાહેરમાં યોજાય. તો આવા સુંદર દ્રશ્યો પણ ક્યારેક જોવા મળતા હોય છે. બંને પ્રકારના દ્રશ્યો જોવા મળશે. આપણે હંમેશા ગુણ દ્રષ્ટિ રાખવાની, ઉદારતા અને મૈત્રી ભાવ રાખવાનો અને કોઈની ટીકા કે હિંસા કરવી નહીં. કદાચ કોઈનામાં બહુ મોટી ખામી દેખાય તો એના ગુરુ એ ગચ્છાધિપતિ હોય, એમના કાને વાત ન થાય. તમે શ્રાવક છો દાખલા તરીકે, બરોબર? શ્રાવક શ્રાવિકાને પણ સાધુ સાધુના માતા પિતા તુલ્ય પણ કયા છે કે આ અલગ અલગ 4 ઉપમાઓમાં એક ઉપમા માતા પિતાની છે. પોતાના સંતાનમાં કંઈ ખામી હોય, દોષ હોય કે કંઈ ગુનો કર્યો હોય તો માતા પિતા દંડ રૂપીને જાય જાહેરમાં, છાપામાં છપાવે, પત્રિકામાં છપાવે, ટીવીમાં જાહેર આપે નહીં. અને એકાંતમાં જવું અને સમજાવે, પહેલાં પ્રેમથી સમજાવે. સત્તા ન મારે તો યોગ્ય શિક્ષા પણ કરે, ભલે લાલાક પણ કરે, ઠપકો આપે, મેથી પાક આ બધું કરે. જાહેરમાં નહીં. જાહેરમાં કરવાથી અજૈન લોકોમાં શું થાય? શાસન ભોગવાય આપણું. પેલો આ જૈન સાધુ આવા કે જૈન સાવક આપ લોકો માનીને આપસમાં ઝઘડ્યા કરે છે. એવી રીતે શાસન હિલ્લાનું મોટામાં મોટું ભયંકરમાં ભયંકર પાપ કહેવાય. એટલે એ તો ન જ કરાય, બરોબર? એકાંતમાં પ્રેમથી યોગ્ય રીતે સમજાવાય. છતાં ન સમજે તો એના ગુરુ કે ગચ્છાધિપતિ હોય એમના કાને વાત ન થાય, પણ એનાથી વધારે પછી કંઈ જાહેરમાં કરાય નહીં. આ રીતે ગચ્છાચાર પ્રેરણામાં આવી ઘણી મર્યાદાઓ બતાવી. સાધુ ભગવંતોએ ઓછામાં ઓછા 2 સાથે રહેવા વિચારવું જોઈએ. સાધુ ભગવંતો ઓછામાં ઓછા 3 સાથે હોવા જોઈએ એમ કહ્યું છે. શીલની મર્યાદા સામગ્રીની દ્રષ્ટિએ પણ તાળના પ્રભાવે એના કરતાં જુદું પણ ક્યાંક ક્યાંક જોવા ન છૂટકે મળતું હોય છે. પણ અંદરમાં આપણને ખ્યાલ હોવો જોઈએ, ખટકો હોવો જોઈએ. ન છૂટકે ક્યારેક એનું પાલન ન થઈ શકતું હોય તો હૃદયમાં એનો ખટકો ને હોવો જોઈએ. અને બને ત્યાં સુધી શાસ્ત્રોમાં જે મર્યાદાઓ બતાવી છે ગચ્છની એને અનુસરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વિશેષ અગ્રે વર્તમાન જીનાદનું કંઈ પણ બોલાયું હોય હાર્દિક ગચ્છામિ વૃત્તરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. દેવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો આયર્યાણમ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણસણો અડમં હોઈ મંગલ નમો સિદ્ધાણામ નમો ઉપજાયાણામ યેશુ પંચનમસ્કારો મંગલાણં ચ સર્વેશે નમો હરિહંતાણામ નમો આયર્યાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાસણો
चत्तारि शरणं प्रवज्जामि चत्तारि शरणं प्रवज्जामि अरिहन्ति शरणं प्रवज्जामि अरिहन्ति शरणं प्रवज्जामि सिद्धि शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि केवली पन्नतं धम्मं शरणं प्रवज्जामि केवली पन्नतं धम्मं शरणं प्रवज्जामि गर्यामि मे सब्बाई डुक्कडाई मिच्छामि डुक्कडा गर्यामि सवाई दुकड़ाई मिच्छामि दुकड़ा गर्यामि मे सब्बाई डुक्कडाई मिच्छामि डुक्कडा गर्यामि सवाई दुकड़ाई मिच्छामि दुकड़ा गर्यामि मे सब्बाई डुक्कडाई मिच्छामि डुक्कडा गर्यामि सवाई दुकड़ाई मिच्छामि दुकड़ा अणुमोहिनी सर्वेसी सब्बाई सुक्कडाई इच्छामि सुक्कडा अणुमोहिनी सर्वेसी सवाई सुकड़ाई मिच्छामि सुकड़ा अणुमोहिनी सर्वेसी सब्बाई सुक्कडाई इच्छामि सुक्कडा अणुमोहिनी सर्वेसी सवाई सुकड़ाई मिच्छामि सुकड़ा अणुमोहिनी सर्वेसी सब्बाई सुक्कडाई इच्छामि सुक्कडा अणुमोहिनी सर्वेसी सवाई सुकड़ाई मिच्छामि सुकड़ा ओम नमो घोर बंबयारिणां ज्रम ज्रम स्वाहा ओम नमो घोर बंबयारिणां ज्रम ज्रम स्वाहा ओम नमो घोर बंबयारिणां ज्रम ज्रम स्वाहा ओम नमो घोर